ચિકનગુનિયામાં કોઈ પણ કસરત કરો તો સારું ન થાય, કારણ કે સ્નાયુ આયરે એને સંપર્ક છે. એટલે શેની આયરે? નસું આયરે. હવે સ્નાયુ પકડાય છે, એમાં કસરત કેમ કરશો? એમ જોઈન્ટ પેનનો પ્રોબ્લેમ હોય ને કોઈ પણ વસ્તુ હાડકાથી, તો તમે કસરત કરો તો બરાબર છે, સ્નાયુ મુક્ત થાય, તે બધું થઈ શકે. પણ ચિકનગુનિયા એક ઠંડો વાયરસ છે. ઠંડા વાયરસને કારણે એ તમારું બ્લડ જ પકડી લે, સ્નાયુ પકડી લે, તો કેમ કરીને કસરત કરશો? એનાથી અમુકનો દુખાવો વધે, ઘટે નહીં. આવતા રહ્યો બેન આ બાજુ. શું નામ છે તમારું? નેમિસાબેન. કયું ગામ છે? સાપર વેરાવળ. કેમ છે અત્યારે તમને? પેલા કેટલા ટાઈમથી દર્દથી પીડાતા હતા? 4 મહિનાથી. અહીંયા આવ્યા પછી અત્યારે કેમ છે તમને? હાવ ફ્રી થઈ ગયા એકદમ? બરોબર છે. કઈ રીતના અહીંયા આવ્યા તમે? હા, ગિરિબાપુ આવ્યા હતા. હા, એમને એડ્રેસ આપ્યું. ઓકે ઓકે, કાર્ડ મળ્યું. બરોબર છે. નેટની અંદર પણ યુટ્યુબમાં મારી ચેનલ આવે જ છે, જોજો, એની અંદર બતાવે છે, એડ્રેસ શીખે. બોલો જય હનુમાન. જય હનુમાન. અહીંનું એડ્રેસ છે આદેશ આશ્રમ ચેતન હનુમાન. આટકોટ ઉતરી જવાનું. રાજકોટથી આવતો હતો, આટકોટથી ગયણી, ગયણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ ચેતન હનુમાન છે. સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. કોઈ પણ પ્રકારના રોગના ઈલાજ ફ્રી ઓફ છે. આદેશ. બોલો જય હનુમાન. જય હનુમાન.